જ્યાં સુધી લિક્વિડ ફોર્મ હોય ત્યાં સુધી તરંગો ઉઠે. કોઈ પદાર્થ લિક્વિડ હોય ત્યાં સુધી તરંગો ઉઠે. પછી ધીરે 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 ઠોસ થતો જાય સોલિડ ફોર્મમાં અને પછી જામી જાય. પછી તરંગો ઉઠે કઈ ન ઉઠે. તો જ્યાં સુધી આપણામાં કોઈ ને કોઈ વિચાર આવે છે ત્યાં સુધી જ તરંગો ઉઠે. જ્યારે તમારામાં વિચારો બંધ થઈ જાય, કોઈ વિચાર જ નથી એમ, તો થઈ ગયું સોલિડ ફોર્મ. तरंग हो गई बंद तो मन की तरंग को मार लो हो गया भजन. करवानो तो आटલું જ હતું, થઈ ગયું. મારી નાખી મનની તરંગોને. અલ્ફેરા ફૂલ નિજાનંદ મસ્તીમાં છે. અધૂરી કડી જે હતી એ સમજાય છે કે ઉર્જાથી ઉર્જાના રિલેશન જોડાયેલા છે એમ. અંતિમ કડીનું રહસ્ય છે એમ. તો એ અંતિમ કડી છે એ સોલ્વ થઈ ગઈ. અંતિમ કડી સોલ્વ થઈ ગઈ એમ. નિર્વિકલ્પ અવસ્થાએ જે સમગ્રતાથી હવે આ જે અવસ્થા છે એમાં કંઈ બોલવાનું કે પ્રવચન કરવાનું કે એવું કંઈ આવે નહીં. અહીંયા શૂન્ય મેં કુન ધૂન લગી ગુમસુમ કી. હવે એકલી શૂન્ય સર્જાણી. તો હવે જે કંઈ ચાલવાનું છે એ બધું સહજ સમાધિ લાગી છે. કોઈને ખબર બી ના પડે કે આ વ્યક્તિ સમાધિમાં છે, છતાંય સમાધિમાં હોય. સહજ સમાધિ ભલી. પણ આ સમાધિને ફોલો કરતા વર્ષો વીતી જાય. 50 વર્ષ જતા રહ્યા સહજ સમાધિ પ્રાપ્ત કરવામાં. અને આજે બાપુ થઈ ગયા તો બસ બાપુ થઈ ગયા એટલું જ પર્યાપ્ત છે. કઈ મળ્યું ના મળ્યું એ તો એની કૃપા છે. પણ બસ ખાલી ભૂમિકા આવી છે. અવસ્થા પ્રાપ્ત થઈ છે એટલી પર્યાપ્ત છે. નહીં કઈ મળ્યું કે ના મળ્યું એમ, પણ બાપુ થઈ ગયા એટલું પર્યાપ્ત છે. ભાસ્કર દેવ એ ફર્સ્ટ ક્લાસ. હવે એક હારી હામયણી મોરની પીંછીઓની લેના દેના કુછ લેના દેના કુછ નહીં. સવારથી તને લાઈનમાં બે હારી રાખે બોલી. એનો કમી નથી, એની લાઈન લાગી હોય હામયણી મારો એક. હવે તારે ઝંડા ચડાવવા જેવા છે. અસ્તિત્વ છે એ ગોલ્ડથી બનેલું છે. જો ગોલ્ડ ઘસાઈ જાય તો જીવન સમાપ્ત થાય. અને ગોલ્ડ જો ના ઘસાય તો જીવન કોઈ દાડો સમાપ્ત થાય નહીં. બાબાએ રુદ્રાક્ષ પહેર્યા છે તો શું મિનિંગ શું છે એમ એનો? હાજી.
અમારા બેટા રુદ્રાક્ષ જે પહેરેલા છે ને તે આખી બોડીની અંદર બહુ સમજવા જેવી વાત છે. જો મેં મારા મનના સમાધાન માટે સ્ટડી કરેલી છે. એ રુદ્રાક્ષ છે ને એ તમે પહેરેલો હોય ને એટલે આખી બોડીનો સુપરમાં સુપર કોઈ અંગ હોય ને તો એ ફૂસફૂસી છે, ફૂસફૂસી. અને ફૂસફૂસી શું કામ કરે તો એ શ્વસન તંત્ર જે છે એની આયસી છે. તો જ્યારે બહારથી ઓક્સિજન ખેંચે બોડી એટલે ફૂસફૂસી છે ને એ ફૂલે અને બહારની જે ગરણી છે એમાં જે બહારથી કચરો છે ને એ આખો ગળાઈ અને પછી અંદર જાય અને એ સીધો બ્લડમાં ટ્રાન્સફોર્મ થઈ જાય અને પછી અંદરથી ધક્કો વાગે ને એટલે ટોક્સિન નીકળે, ટોક્સિન ઝેર. એ રિવીસ ધક્કો મારે ફૂસફૂસી એટલે ટોક્સિન નીકળે બહાર. તો રુદ્રાક્ષ જે પહેરેલો હોય ને એ મારો દીકરો ઝેર જે હોય ને બોડીનું એ બધું પીયા કરે. એટલે તમે જોયું હશે એ બ્લેક થતો જાય ધીરે 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 ધીરે. અને બ્લેક થતો જાય ને એટલે બોડીના સંપર્કમાં રહે એટલે જેટલું ટોક્સિન પેદા કરે ને બોડી એ બધું એ ખેંચા કરે અને પીયા કરે. એના રુદ્ર કહેવાય એટલે ઝેર જ પીવે. અને બદલામાં શું આપે તો એનર્જી, વ્હાઇટ એનર્જીને ખેંચી અને ફૂસફૂસીને કરંટ આપે. હા, એટલે કોઈ દાડો ધીમી ના પડે એમ. એટલે અને વોલ્ટર રસૂલે બી પેદા નહીં કર્યો એવું. અને કે ભારતની સંસ્કૃતિમાં શું રાખ્યું છે સમજ પડી આપને. એક નાનામાં નાની વસ્તુની કેટલી સાયન્ટિફિક સ્ટડી થયેલી છે. એમાં પાછું અલગ અલગ મુખી રુદ્રાક્ષ છે એના અલગ અલગ તત્વ પ્રમાણે કામ વધારે કરતું હશે ને. અલગ અલગ તત્વ પ્રમાણે કામ કરે દીકરા. કેમિકલ મને બહુ યાદ નથી, પેલી સમાધિ લાગેલી છે એટલે ન કઈ ના કેમિકલ યાદ હતા 49. સમૃદ્ધિ છે એ ડિલેટ થતી જાય છે હવે દાડે દાડે. પણ હજુ એટલી ખબર રહી જાય છે કે એક રુદ્રાક્ષ બહારથી એનર્જી લાવી અને ફૂસફૂસીને કરંટ આપે તો એવું કોઈ ડિવાઇસ નથી બન્યું આખા બ્રહ્માંડમાં કે જે ફૂસફૂસીને કરંટ આપે એમ. અને ઇન્ડિયાના ઋષિમુનિઓએ એ બી શોધી નાખેલું એમ. આ તો એક રુદ્રાક્ષનો દાણો પહેરે તો એને જીવતા સુધી હાર્ટ એટેક ન આવે, પણ પહેરે તો ને. કોઈ ઋષિ મુનિઓએ સોના ચાંદી હીરા માણેક પહેર્યા, રુદ્રાક્ષ જરૂર પહેર્યા તો ગાંડા થોડા છે. તને એવું લાગે છે કે ભાંગ પી જાય એટલે પહેર્યા? સમજીને સંશોધન કરીને પહેર્યા એમ. તો એ જો રુદ્રાક્ષ છે ને એ ફૂસફૂસીને કરંટ આપે. બધા ઝેર ખેંચી લે અને ઓક્સિજન પૂરો પડે.